ખેડાના ઠાસરામાં કમોસમી વરસાદથી ખેડૂતોની માઠી બેઠી છે તો ખીજલપુરમાં 1600 વીઘા જમીનમાં વાવેલા મરચીના પાકમાં મોટું નુકસાન થયું છે। લાભ પાંચમથી મરચી તોડવાની શરૂઆત કરવાની હતી પણ કમોસમી વરસાદ અને આ કમોસમી વરસાદથી મરચીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે। મરચીના પાકમાં અપાતી સબસિડી બંધ થતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ ઉભી થઈ છે। 10,000 હેક્ટરમાં શાકભાજી અને ડાંગરના પાકમાં પણ નુકસાન પહોંચ્યું છે અને સરકાર તાત્કાલિક સહાય ચૂકવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમે અહીંયા વર્ષોથી મરચીની ખેતી કરીએ છીએ। લગભગ અમારા ખીજલપુર ગામમાં 1600 થી 1700 વીઘા ખીજલપુર વાંટાણ ખીજલપુર તળપદમાં થઈને મરચી થાય છે। એમાં લગભગ આજે 30 દિવસ અમારે મરચી રોપે 30 દિવસ ઉપર થઈ ગયું છે અને લાભ પાંચમના દિવસે મરચા તોડવાનું અમારું મુહૂર્ત હતું, પરંતુ આ ઓચિંતી કમોસમી વરસાદના કારણે અમારો મરચીનો પાક તદ્દન નિષ્ફળ ગયેલો છે। એટલે મરચીની સાથે સાથે તમાકુ છે, ડાંગર છે, દરેક પાકને ખૂબ જ નુકસાન થયું છે અને આજે જગતનો તાત ખેડૂત કહેવાય છે અને જગતના તાતની ઉપર જગતનો નાથ આજે રીસાયો હોય એવું ખેડૂતોને લાગી રહ્યું છે। ખૂબ બરબાદી ખેડૂતોની થઈ ગઈ છે હાલની તારીખમાં। ખૂબ ખર્ચો કર્યો છે, મોટી આશાએ કે અમને સારું એવું પ્રોફિટ મળશે, સારું વળતર મળશે ખેતીમાંથી, પણ આ કમોસમી વરસાદના લીધે બધા પાયમાલ થઈ ગયા છે। માવઠું થયું છે, નુકસાન તો ખાસું છે। 40 વીઘા મારી મરચી છે, નુકસાન ખાસું છે। હાથમાં આવેલો કોળિયો ગયો છે। મરચી વહેલી 8મા મહિનામાં રોપી હતી, લાભ પાંચમથી તોડવાની શરૂઆત હતી, પણ તહેવારના લીધે માણસો આયા ના તો આજથી તોડવાની ગણતરી હતી, પણ રાતે વરસાદ વધારે આવવાના લીધે બધો પાક નુકસાન ખાસું થયું છે। સરકાર દર વખતે મલ્ચિંગની સબસિડી આપતી હતી, તેમાં અમારે થોડો ટેકો થતો હતો, પણ સરકારે આ વર્ષે સબસિડી પણ બંધ કરી દીધી છે। તો સરકારને એટલો આગ્રહ કે જે મલ્ચિંગની સબસિડી ચાલતી હતી એ પાછી ચાલુ કરો તો સારું। આમ જોવા જઈએ તો ઠાસરા તાલુકાના 70 ગામો છે, એમાં સાર્વત્રિક બધે જ વરસાદની સ્થિતિ છે। ખાસ કરીને ડાંગર પાકનું 10,000 થી વધુ હેક્ટરમાં વાવેતર થયેલ છે, જે ડાંગર પાકમાં નુકસાની થયાની ખેડૂતો દ્વારા રજૂઆતો મળેલ છે। જે બાબતે વડી કચેરી દ્વારા અલગ અલગ ટીમો બનાવી સર્વે ટીમો બનાવી સર્વે કરવા માટે આયોજન કરેલ છે। ત્યારબાદ અહેવાલ તૈયાર કરી વડી કચેરીએ અહેવાલ મોકલી આપવામાં આવશે।